નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું હું પિનાકીન મારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજનો આ વિડીયો આપના માટે એવો સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું કે જેની અંદર પોસ્ટ ઓફિસની અંદર ભરતી આવી છે. આ ભરતી જે છે એ માત્ર 10 પાસ ઉપર ભરતી આવી છે અને જે ભરતીમાં તમારે કોઈ પણ પ્રકારની એક્ઝામ દેવાની નથી, કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યુ દેવાનું નથી. માત્ર ને માત્ર એક જ વસ્તુ, ફોર્મ ભરો અને એના પછી જે છે તમને ડાયરેક્ટ જે છે એ નોકરી આપી દેવામાં આવે છે. કઈ રીતે, કઈ ભરતી છે, કઈ પોસ્ટ છે, આ બધી જ બાબતની માહિતી તમને આ વિડીયોના મારફતથી આપવાનું છે, એટલે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તો વાત કરીએ તો પોસ્ટ ઓફિસની અંદર જીડીએસ ની ભરતી એટલે કે ગ્રામીણ ડાક સેવકની ભરતી જે છે એની જાહેર કરવામાં આવી છે. ત્યાર પછી આ ભરતી જે છે માત્ર 10 પાસ ઉપર ભરતી છે. પગાર ધોરણની વાત કરીએ તો સારામાં સારો પગાર ધોરણ છે. કઈ રીતે જે છે આની અંદર તમે પ્રોસેસ કરી શકશો, શું છે આ બધી બાબતનો વિડીયો, ચલો શરૂઆત કરીએ. પહેલા વાત કરીએ તો ગુજરાત પોસ્ટ સર્કલ જીડીએસ ભરતી જે છે એની જાહેરાત થઈ છે, જેમાં સરકારી કરિયરનું તમારું પ્રવેશ દ્વાર. જે લોકોને સરકારી નોકરી કરવી છે પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી નથી અને ડાયરેક્ટ જે છે સરકારી નોકરીમાં જવું હોય તો એના માટે સુવર્ણ તક છે. બરાબર છે. ઇન્ડિયન પોસ્ટ વિભાગમાં ભરતી છે જેને કહેવાય છે ગ્રામીણ ડાક સેવક. બરાબર છે, એટલે કે જીડીએસ. એની નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે. વાત કરીએ આગળ તો શું આ તમારા માટે સુવર્ણ તક છે? બરાબર છે. કઈ રીતે જે છે તમારા માટે સુવર્ણ તક છે એની ખાસ ચર્ચા કરીએ તો પહેલા તો આ ગ્રામીણ ડાક સેવકની ભરતીમાં જે છે એ તમારે શા માટે સુવર્ણ છે એની ચર્ચા કરીએ. આ ભરતીમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા જે છે એ આવતી નથી. બરાબર છે. કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા તમારી લેવામાં આવશે નહીં. ત્યાર પછી વાત કરીએ તો આ ભરતી જે છે એમાં તમે લાગો છો એટલે તમને સરકારી દરજ્જો જે છે આપવામાં આવે છે. તમે ભારત સરકારના જે છે એ કર્મચારીઓ જે છે કહેવામાં આવે છે. સીધા ટપાલ વિભાગ. બરાબર છે. ટપાલ વિભાગ સાથે સ્થિતિ રોજગાર જે છે તમને મળે છે, એટલે કે ઇન્ડિયન પોસ્ટ વિભાગના તમે કર્મચારીઓ જે છે એ કહેવામાં આવતા હોય છે. ત્યાર પછી સુવર્ણ તક શા માટે છે તો તમને ઘર આંગણે નોકરી મળે છે. બરાબર છે. તમારા પોતાના ગામની અંદર અથવા તો નજીકના કોઈ પણ ગામની અંદર જે છે એ તમને આનું પોસ્ટિંગ જે છે મળે છે. જ્યારે તમે સિલેક્ટ કરો છો તમારો પ્રેફરન્સ, એની અંદર જે છે તમને તમારા નજીકના ગામમાં અથવા તમારા પોતાના ગામમાં પણ નોકરી મળવાની શક્યતા જે છે આમાં રહેલી હોય છે. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો આ જીડીએસ ની પોસ્ટ છે એની અંદર જે છે તમારી જે છે ભૂમિકાઓ શું છે કે આની અંદર ભરતી જાહેર કરી છે. એમાં કઈ કઈ ભરતી છે? જેમાંની પહેલી ભરતી છે એ બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર. બરાબર છે. આ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર શું હોય છે? આ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર જે છે એ કોઈ પણ બ્રાન્ચ હોય એના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કહી શકાય, હેડ ઓફ ધ બ્રાન્ચ, શાખાના વડા કહી શકાય. એની પાસે જવાબદારીઓ જે છે ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે અને એનો પગાર ધોરણ પણ જે છે સારો પગાર ધોરણ હોય છે અને ઉલટાનું જે છે સરકારી કર્મચારી કહેવાય છે. ત્યાર પછી બીજી પોસ્ટ છે એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક, કે જેને આપણે ટપાલીના નામથી ઓળખીએ છીએ. તમને ખબર હશે કે આપણા ઘરે ઘરે જે છે ટપાલીઓ ટપાલ દેવા આવતા હોય છે. એ જ પોસ્ટ જે છે એટલે કે ડાક સેવક, જેમાં તમારે ફિલ્ડ વર્ક અને ડિલિવરી કરવાની હોય છે. ત્યાર પછી જે તમારા શાખાના વડા એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હોય એને મદદ કરવાની હોય છે અને જે તમામ ટપાલ સેવા જે છે એનું અમલીકરણ કરવાનું જે છે આ ડાક સેવક અને એબીપીએમ ની અંદર કરવાનું હોય છે. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો આની વર્ક પ્રોફાઇલ શું હોય છે અને લાઇફસ્ટાઇલ હોય છે શું હોય છે. આની વર્ક પ્રોફાઇલમાં હોય છે એક પ્રકારની પાર્ટ ટાઈમ જોબ કહી શકાય, જેમાં તમારે જે છે એ આખા દિવસની જે છે 4 થી 5 કલાક, કેટલું તો 4 થી 5 કલાક કામ કરવાનું હોય છે, જેથી તમને અન્ય પ્રવૃત્તિઓમાં એક કામ કર્યા પછી તમે તમારી અન્ય પ્રવૃત્તિઓમાં પણ તમારો સમય જે છે એ ફાળવી શકો છો. ત્યાર પછી દરજ્જાની વાત કરીએ તો ભલે આ પાર્ટ ટાઈમ જોબ હોય પરંતુ તમે અહીંના કેન્દ્ર સરકાર હેઠળના જે છે એ ડિપાર્ટમેન્ટલનો દરજ્જો જે છે એ તમને મળે છે. ભલે આ પાર્ટ ટાઈમ જોબ હોય પરંતુ તમે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટલના દરજ્જાના અધિકારી જે છે એના એમ્પ્લોય કહેવાઓ છો. ત્યાર પછી સ્થાનની વાત કરીએ, લોકેશન, કે તમને પોસ્ટિંગ આ ભરતીની અંદર તમને પોસ્ટિંગ કમ્પલસરી ગામડાઓની અંદર મળે છે. કયા? ગ્રામીણ વિસ્તારોની અંદર પોસ્ટિંગ મળે છે, જેથી
તમે તમારા મૂળ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને પોસ્ટિંગ કોઈ પણ સિટીની અંદર આપવામાં આવતું નથી, પરંતુ ગામડાઓની અંદર જે છે તમને તમારું પોસ્ટિંગ જે છે એ મળે છે. ત્યાર પછી વાત કરીએ તો આની શૈક્ષણિક લાયકાતની. આની શૈક્ષણિક લાયકાતમાં તમે શું છો? તો ભાઈ તમે માત્ર ને માત્ર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે બોર્ડમાંથી જે છે તમે પાસ થયેલા હોવા જોઈએ. આ ધોરણ 10 પાસમાં તમારા મુખ્ય વિષયો કેમાં હોવા જોઈએ? તો ભાઈ ગણિત અને અંગ્રેજીમાં તમે પાસ થયેલા કમ્પલસરી હોવા જોઈએ. જો તમે ગણિત અને અંગ્રેજીમાં પાસ ન હોવ તો તમે આના માટે એલિજિબલ નથી. ત્યાર પછી ચર્ચા કરીએ તો સ્થાનિક લાભ મળવો હતો. 10મા ધોરણ સુધી ગુજરાતી ભાષાનો અભ્યાસ જે છે એ કરેલ હોવો જોઈએ. અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી આ મુખ્ય ફાયદો છે કે ગુજરાતમાં તમારે પોસ્ટિંગ લેવાનું હોય તો તમને ગુજરાતી ભાષાનો અભ્યાસ 10મા ધોરણ સુધી કરેલો હોવો જોઈએ. ત્યાર પછી વય મર્યાદા અને એની છૂટછાટની વાત કરીએ. કોણ કોણ લોકોમાં કઈ ઉંમરના લોકો ફોર્મ ભરી શકે છે? તો ભાઈ 18 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધી. કેટલી? 18 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીના તમામ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી છૂટછાટોની વાત કરીએ તો ઓબીસી કેટેગરીના લોકો જે છે એને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે અને એસસી કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની જે છે એ વય મર્યાદાની અંદર છૂટછાટો આપવામાં આવે છે. ત્યાર પછી દિવ્યાંગ ઉમેદવારો, પીડબ્લ્યુડી ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટો જે છે એ આપવામાં આવતી હોય છે. ત્યાર પછી વાત કરીએ તો મેરિટ લિસ્ટ કેવી રીતે તૈયાર થાય છે? આના મેરિટ લિસ્ટ જે છે તમારી એસએસસી ની માર્કશીટ. ખાસ આ મહત્વનું છે કે તમને 10મા ધોરણની અંદર કેટલી ટકાવારી આવી છે એના બેઝિસ ઉપર જે છે એ તમને સિલેક્શન કરવામાં આવે છે. બરાબર છે? આનું મેરિટ લિસ્ટ આના બેઝિસ ઉપર તૈયાર થાય છે. જે રીતે તમારે 10માં 90% હોય તો તમારે ડેફિનેટલી સમજી લેવું કે તમારું જે છે અહીંયા પોસ્ટિંગ થઈ જશે. બરાબર છે? કે 10મા ધોરણમાં તમારે કેટલા પર્સન્ટેજ જે છે એના ઉપર તમારું મેરિટ લિસ્ટ જે છે એ તૈયાર કરવામાં આવતું હોય છે. આ ભરતીમાં કોઈ પણ ઇન્ટરવ્યુ નથી, કોઈ શારીરિક કસોટી નથી કે વધારે માર્ક્સ હોવાથી વધુ ચાન્સ મળે એવું કોઈ જ નથી. આમાં માત્ર ને માત્ર 10મા ધોરણમાં તમારા વધારે માર્ક હશે એ પ્રમાણે તમારું જે છે એ મેરિટમાં જે છે સિલેક્શન કરવામાં આવશે. જો તમારા મિત્ર સર્કલ તમારા કોઈ પણ ભાઈબંધ દોસ્તારોમાં બધાએ સાથે ફોર્મ ભરેલું હોય અને જો તમારા બંનેને સરખા પર્સન્ટેજ થતા હોય, એટલે કે ટાઈ બ્રેકર નિયમ હોય તો શું થાય? તો જો તમારા માર્ક જે છે એ બીજા ઉમેદવારથી સમાન હોય તો અહીંયા જે છે 3 વસ્તુ જોવામાં આવે છે. એક તો વધુ ઉંમર જોવામાં આવે, ત્યાર પછી જન્મ તારીખની અગ્રતા, કોણ પહેલા જન્મ્યું છે એની જોવામાં આવે, અને ત્યાર પછી કેટેગરી મુજબના નિયમો જે છે એ ચેક કરવામાં આવે છે. બરાબર છે? જે આગળની જન્મ તારીખ પહેલા જમ્યા હોય એ લોકોને પહેલા ચાન્સીસ જે છે આપવામાં આવતા હોય છે. ત્યાર પછી વાત કરીએ તો પગાર ધોરણની. તો અહીંયા પગાર ધોરણ અને લાભોની વાત કરીએ તો પગાર ધોરણ જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એનો 12,000 થી લઈને 29,380 સુધીનો પગાર ધોરણ રહેવાનો છે. અને એબીપીએમ અને ડાક સેવક જે છે એનો પગાર ધોરણ 10,000 થી લઈને 24,470 રૂપિયાનો પગાર ધોરણે પે સ્કેલ પ્રમાણે રહેવાનો છે. અહીંયા ભેગું તમને જે છે લાભો બીજા કયા કયા મળે છે? તો ભાઈ આપણે ડીએ કહીએ કે જેને ડિયરનેસ અલાઉન્સ કહીએ, એ તમને અહીંયા દરરોજનું મળતું હોય છે. ત્યાર પછી વાર્ષિક બોનસ જે છે, વાર્ષિક બોનસ તમને અહીંયા મળે છે. અને સમય જતા જે છે તમારા ટીઆરસી એટલે કે પગાર ધોરણની અંદર જે છે એ વધારો થતો હોય છે. બરાબર છે? ત્યાર પછી વાત કરીએ તો તમારે અહીંયા જે છે ફોર્મ ભરતા પહેલા આની અંદર કયા કયા દસ્તાવેજો, ડોક્યુમેન્ટો જે છે એ ચેક કરી લેવા જોઈએ અને સ્કેન કરી લેવા જોઈએ એની ખાસ ચર્ચા કરીએ. તો અહીંયા જે છે તમારે પહેલા તમારી પાસે 10માની માર્કશીટ હોવી જરૂરી છે, સ્કેન કરેલી. આ તમારા ભરતી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી જન્મનું પ્રમાણપત્ર, બરાબર છે, અથવા તો એસએસસી નું પ્રમાણપત્ર ડેટ ઓફ બર્થ સાથે. એના પછી તમારી જે તે પણ જાતિ હોય અથવા તો ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર જો અનામત હોય તો જનરલ કેટેગરી વાળાને કોઈ જરૂર નથી. ત્યાર પછી જો તમે દિવ્યાંગ હોય તો એનું પણ પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ.
ત્યાર પછી સ્થાનિક ભાષાનો પુરાવો હોવો જોઈએ, એટલે કે ગુજરાતી દર્શાવતી માર્કશીટ. આપણે ગુજરાતના છીએ એટલે આપણા દરેક સ્ટુડન્ટ પાસે, દરેક ઉમેદવારો પાસે ગોળની અંદર ગુજરાતી ભાષા હશે. ત્યાર પછી કમ્પ્યુટરનું જ્ઞાન પ્રમાણપત્ર કે વૈકલ્પિક રીતે તમને ઉપયોગી થશે જો તમે CCC કરેલું હોય, અથવા તો 10મા ધોરણની અંદર તમારો જે છે કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો તમને આ વધુ પડતું ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ખાસ કરીએ તો સ્ટેપ બાય સ્ટેપ અરજી પ્રક્રિયા તમારે કેમ કરવાની છે, તો અહીંયા તમારે પહેલા તો ઉમેદવાર જે છે એને માત્ર એક જ રજીસ્ટ્રેશન આઈડી જે છે કરવાનું રહેશે. એના પછી ઓનલાઈન અરજી કરવાની છે, બધી વિગત ભરી અને તમારા ડોક્યુમેન્ટને અપલોડ કરો. એના પછી શું થશે, તો ત્યાર પછી તમારું જે છે એ પસંદગી કરવામાં આવશે. તમારા માર્ક પ્રમાણે મેરિટ લિસ્ટ યાદી તૈયાર કરવામાં આવશે કે જે ગુજરાત પોસ્ટલ સર્કલ અને ચોક્કસ ડિવિઝન જે છે તમારે એની અંદર જે છે એ પ્રેફરન્સ આપવાના રહેશે કે તમારે કયા કયા આજુબાજુના ગામડાઓમાં તમને નોકરી જોઈએ છે. અને ત્યાર પછી સ્પેશિયલી જે છે એ તમારી પસંદગી થઈ જાય તમારા પ્રેફરન્સની, એના પછી તમારે તમારું અરજી જે છે એની રસીદ જે છે એ કાઢવવાની રહેશે અને અરજીની રસીદ કાઢી અને તેને સાચવવાની રહેશે. ત્યાર પછી ગુજરાત સર્કલ માટે જે છે વ્યૂહાત્મક ફાઇનાન્સ ઇનસાઇડ શું કહી શકાય કે જો મેરિટ સામાન્ય રીતે આની અંદર મેરિટ સામાન્ય રીતે ઊંચું જતું હોય છે, બરાબર છે. સલામતી માટે શક્ય તેટલા વધુ પ્રેફરન્સ આપવા જોઈએ, બરાબર. ધારો કે તમારી અંદર જોબ લેવી જ છે, બરાબર છે, તો અહીંયા મેરિટ જે છે ખૂબ જ ઊંચું જતું હોય છે, એટલા માટે તમારે એક કરતા વધુ જે છે પ્રેફરન્સ આપવા જોઈએ, જેથી તમને છે એ બીજી જગ્યાએ, અહીંયા નહીં તો બીજી જગ્યાએ તમને જોબ મળી શકે. મહિલા ઉમેદવારો માટે મસ્ત જગ્યા છે, શ્રેષ્ઠ તક છે, સલામત અને સ્થાનિક પોસ્ટિંગ તમને મળશે. ત્યાર પછી ગ્રામીણ વિભાગની અંદર વેકન્સી ખૂબ જ સંખ્યા વધુ હોય છે, એટલે વધુ તકો માટે અહીંયા ટાર્ગેટ કરો. અને જે સ્થાનિક ઉમેદવારો છે એને ભાષાના અવરોધને કારણે બહારના લોકો સામે ફાયદો થશે, બરાબર છે. ગુજરાતની અંદર બીજા કોઈ લોકો જે છે અહીંયા આવી શકશે નહીં, એટલે તમારા ઘર બેઠા તમારા આજુબાજુના ગામડામાં તમને નોકરી જે છે એ મળી શકે છે, બરાબર છે. આ નોકરી શું તમારા માટે છે, કોના માટે છે, તો આ નોકરી જે લોકોએ ધોરણ 10 પાસ કર્યું હોય એના માટે છે. જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો તો તેની નજીક રહો છો તો આ નોકરી તમારા માટે છે. જો તમને સરકારી નોકરી જોઈએ છે પરંતુ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વગર જોઈએ છે તો આ નોકરી તમારા માટે છે. અથવા તો જો તમે સુરક્ષિત સ્થાનિક કાર્યસ્થળ ઈચ્છતી મહિલાઓ છો અને જો તમારે સરકારી નોકરી કરવી છે તો આ નોકરી તમારા માટે છે. જો તમે 4 ચેકબોક્સ જે છે એ કર્યા હોય તો જ આની અંદર જે છે તમે અરજી કરજો, બાકી ન કરતા, બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો જો તમારી અંદર ફોર્મ ભરવું હોય તો આ સ્કેનર કોડ છે, આને ઉપર જે છે સ્કેન કરી અને તમે ઓનલાઈન ફોર્મ જે છે આની અંદર જે છે ભરી શકો છો, બરાબર છે. છેલ્લી તારીખની કોઈ પણ લોકોએ રાહ જોવી નહીં, જેમ બને એટલું ફોર્મ જે છે ઝડપથી ભરી દેવું, બરાબર છે. તો આ રીતની જે છે પોસ્ટ વિભાગની અંદર ગ્રામીણ ડાક સેવકની ભરતી આવી હતી, એનો સંપૂર્ણ વિડીયો હતો. આવી જ અપડેટ જોવા માટે તમે આપણી લક્ષ્યમ એકેડમી યુટ્યુબ ચેનલ જે છે એને જોઈન, ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો, જેમાં તમને અલગ અલગ પરીક્ષાની જે છે એ ભરતીની જે છે એ અપડેટ તમને મળતી હોય છે. આવા નવા વિડીયો જોવા માટે યુટ્યુબની અંદર લક્ષ્યમ એકેડમીની યુટ્યુબ ચેનલ છે, જેમાં તમને સરકારી જે છે ભરતીની તમામ જે છે અપડેટ્સ, કેન્દ્ર સરકારની હોય, ગુજરાત સરકારની હોય કે ગમે તે હોય, બધી જ પરીક્ષાની અપડેટ તમને એ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી શકે છે. અથવા તો આ ભરતી રિલેટેડ જો કોઈ પણ તમને પ્રશ્ન હોય તો એ પ્રશ્ન આ યુટ્યુબના વિડીયોની અંદર જે છે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે પૂછી શકો છો, બરાબર છે. સ્પેશિયલી આ ભરતી લાયક તમને કોઈ પણ પ્રશ્ન હોય તો આપણા કોમેન્ટ બોક્સની અંદર તમારા પ્રશ્નો જે છે મૂકી શકો છો. લક્ષ્યમ એકેડમીની ટીમ જે છે ચોક્કસથી તમને કોમેન્ટની અંદર જવાબ આપશે. આવા આશા રાખું છું કે તમને આ ભરતીની જે છે માહિતી ચોક્કસપણે સમજાઈ ગઈ હશે. તો હવે આપણા વિડીયોને પૂરો કરીએ અને મળીએ છીએ એક નવા કોઈક ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ નવા કોઈ વિડીયો સાથે, નવી કોઈ ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર.